નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત. ડીસામાં આરોગ્યલક્ષી પાયાની અને મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોની પડતર માંગણીઓ ન સંતોષાતા આજે કામગીરીથી અળગા રહી હડતાળ કરી હતી. તેમજ આજે રેલી યોજી આરોગ્ય અધિકારી અને મામલતદાર કચેરી આવેદનપત્ર આપી પોતાની માંગણીઓ રજૂ કરી હતી. બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોને પોતાની માંગણીઓ ન સંતોષાતા આખરે હડતાળ પર જવું પડ્યું છે. જેમાં ડીસા આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી આજે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો હતો. આશા વર્કર બહેનોએ જણાવ્યું હતું કે તેઓનો 50% ટોપઅપ વધારો સમયસર ન ચૂકવાતા તેમજ તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દતની કામગીરીથી અળગા થવાનો નિર્ણય કર્યો છે. આરોગ્ય ક્ષેત્રે મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે આશા વર્કર બહેનોને વખતોવખત અન્યાય કરવામાં આવી રહ્યો છે. 50% ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી 10 માસથી ચૂકવાયો નથી, જ્યારે 2500 રૂપિયા માસિક વધારો પણ ડીસા તાલુકામાં જૂનથી આજ દિન સુધી એટલે કે 8 માસનો બાકી છે. આ ઉપરાંત તેઓની પડતર માંગણીઓ ઇન્સેન્ટિવ જેવી કે શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે, આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે, વર્ગ 4નું કાયમી મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે, આશા વર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ 180 દિવસની મેટર્નિટી લીવ આપવામાં આવે, ઓનલાઈન કામગીરી માટે આશા વર્કર બહેનોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવે, ઉપરાંત દર વર્ષે આશા વર્કર બહેનોને યુનિફોર્મ સાડી ડ્રેસ આપવામાં આવે અને અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવે સહિતની માંગ સાથે આજે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી આ માંગણીઓ પૂરી નહીં કરાય ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન આરોગ્યલક્ષી કામગીરી ખોરવાય તો આશા વર્કર બહેનોની કોઈ જવાબદારી નથી તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે.